જય દ્વારકાધીશ મિત્રો, આપણે જો ગામમાંથી બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે વાહેલા હાકે જ આવી મોયલા ખેતરમાં પૂગી ગયા. રૂબુ ખાય પોળ્યા રે પાણી પાણી પી. આનો ભાઈ ભર ભર્યો એ સનેવાનો. આઈકને માનું આઈકને હવે આ ભાઈ ને આવડે હો સનેડો આખતા. હા શું કાલે હમણાં પાલો વર્યો એમાં જાય છે. ઓલા પણ ખડું છે એ અહીંથી પાલો વર્યો ઓલો આપણે એની બાજુ જઈએ છીએ ખડા બાજુ. ગાવું મારી બેટી ખળવું હોય તો જ ખાવું, નક નથી ખાવું એને. જોયું આમું જોવું જો બધી ખળામાં વહી ગયા. આ રૂ કેવું પડ્યું તોય નથી ખાતી. સાયકલા વેડા બહુ કર્યા. જોયું આપણે જો અહીંથી પાછા મારવા છે ગૌને રોડેથી. મારા મારે જી બાંધવાની છે ગાવું. હા બધી બાજ છે. અહીં રોડે ઊભું રહેવાનું. રોડ ને વટી ન જાય ગયું નકર લીલામ કરી જાય. અહીંયા રોડ બન્યો છે નવો હમણાં જ. ગૌ પાછી મારી દેવી છે. બે ગૌ તકડી મૂકવી આમાં કાપા ખાય ખાતી જ નથી પણ ઊભી હોય તકડી. આજે તો ગૌ બાયધા બાય કરે. ગૌ આવતી ને આજ ભેગી થઈ નહીં જ રહી. હાલે કાતરું કર્યું. વળી છે નહીં બાજ છે ત્યાં લગી. જો પાકડિયા ને બહુ વળ આવે. હા તો મિત્રો આપણે બેહવી નીકળ્યા લીમડાના સાંયે. રોડ ને વટીને ન જાય ગાવું આમ આમાં રાખવાની. સાંયે બેહવી પાણી પીવા જવું છે. કુંડી રહી અહીંયા ગટર ઠેકીને જવું જોઈએ. પાણીની બહુ તંગી રહે. પાણી પી લેવી આપણે અહીંથી. આપણે તો આવું હોય. 4 વાગી ગયા અને આપણી ગાયોને પાણી પાવા લઈને જાવી છે. જોવું અત્યારે તડકો લાગવા મળ્યો અને પાણી પીવે છે. બાટલા ખાલી કરવા આવ્યો અહીંયા અને ટાઈમ પસાર કરવા. બાકી એને કાંઈ કામ નથી. અહીંયા હું ગામમાં ખોદવું ભણવા જતા હોય તો હા હોય નીકળે. ઓલી ગા તગડી એના જર્સી અને બાંડી જર્સીઓ કોણ છે? પિયુષભાઈ સુસરા હો ભાઈ. 10-15 રોટલા અને બીજું ખાવાનું ન હોય. સાઈના ગ્લાસ આ પી કેટલા 10-15 પીધા ભાઈ. હાલો 10 વાટકા શ્રીખંડ પણ તાજા આવીને મારા કાંઈ હતું જ નહીં શ્રીખંડ. 15 વાટકા શાક. હાલો આ ફાંકા મારી દીધા પીલા. એક જ કેરી આવી છે ભાઈ.
હા રાયડું નાખશો હું રાયડું નાખશો ભાઈ પીવું સુસરા હોય કૂવો 150 રથા ખાલી પડ્યો સોમાએ નથી ભરાતો પણ એ ખોટું છે સોમાએ ભરાય જ ને ભાઈ લાંબામાંથી ત્યાં પિયુષભાઈ ની દેવાની છે કેરી હારી છે આલ્યો પેલા ભાઈ ઘરે આવેલા આ પીલો છે દાઢી વાળો આ તો એની ગાય છે આ એની ગાય પવન બહુ આવે હમણાં તો પિયુષભાઈ બંબા લઈને આવેલા આવે ઘર લેતો તારી લાય તે આયા તને કોણ કે છે દેવ ગાયડું નહીં બોલો ભૂંડા જરીએ નહીં બોલો હાલો નીકળો અહીંથી તમે છટકો તમારે ઘરે હા કાલ મળીએ ભીલાભાઈ તો મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો